ધોરાજી તાલુકાના જમનાવાડ ગામની એક અનુસૂચિત જાતિની યુવતીની છેડતી બાબતે સમાજમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં જમનાવાડ ગામના જ એક યુવકે છેડતી કર્યા બાદ અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળધૂળ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે આગેવાનોએ તારીખ 22ના રોજ ધોરાજી બંધની ચીમકી આપી છે। શું થયું હતું? રાતે બનાવ બનેલો હતો 8 તારીખની રાતે મારી સાથે આ બનાવ બનેલો હતો। જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસ લોકોને ફરિયાદ કરી હતી। 11:28 મેં કોલ કરેલો હતો ત્યારે એ લોકોએ એમ કીધું કે અમે હમણાં આવીએ એમ કરીને એ લોકો 1 વાગે આવ્યા। મારી છેડતી કરી, મારો કોલર પકડેલો હતો, મારો હાથ પકડો એ ભાઈ અને મારી ઉપર ઉતરી આવ્યા। એટલે અમે પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરી અને એ ફરિયાદ થયા બાદ એ લોકોની હજી ધરપકડ નથી। કેટલાક લોકો હતા? કઈ રીતના છેડતી? પેલા જે ભાઈ હતો એ મારી પાછળ આવતો હતો, કેટલા લોકો? પીછો કરતો હતો। ત્યાર પછી જમનાવાડમાં અમારે તો અંદર જવાનું હોય, મારું ગામ છે એટલે એને તો સોની સ્પીડમાં ગાડી વાળી લીધી ને ત્યાં ઊભો રહી ગયો અને મારી ગાડી ઉપર ઉતરી। આશરે એ લોકો 20 થી 25 પોલીસ ફરિયાદમાં ધ્યાન નથી દેતું? પોલીસ ફરિયાદમાં ધ્યાન દેતી જ નથી। જ્યારે મેં પહેલી વાર 8 તારીખે મારી સાથે બનાવ બનેલો હતો ત્યારે 9 તારીખે મેં આ જે મારા કેસ લખાવવાનો હતો, કેસ લખાવવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલા તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા। એમ કહેતા હતા કે થોડી વાર જાળવો, હજી એટલા છે અને હજી તમારો વારો નથી આવ્યો અને અમારે એકલાને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ 11:30 મેં કોલ કરેલો હતો, એ લોકો 1 વાગે આવે, 1.5 કલાકની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો જાજા હતા। મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય? પોલીસને શા માટે રાખ્યા? આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા અને શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 8ના રોજ ધોરાજી તાલુકાના જમનાવડ ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે, પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે। એ મતલબની ફરિયાદ પોલીસે 2 દિવસ સુધી ના લીધી। 2 દિવસ સુધી ન લીધા પછી ત્રીજા દિવસે રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ, એ હિતેશભાઈ વાઘમસિંહે ગામના લોકોને પંચાયતના માઇક સેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આહિર સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે। ભાઈ રાતે 11:30 વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે 11:30 વાગે બનાવના સ્થળે 20 લોકોનું ટોળું છે તો એ 20 લોકોનું ટોળું રાતે 11:30 વાગે ત્યાં ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું। જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ 20 લોકોનું ટોળું ઊભું છે, એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે। આમ હાથો બનાવ બન્યો હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજને ખોટા ચિતરી અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કહે છે કે મારી છેડતી કરવામાં આવી છે। ત્યાં પોસ્કોના કાયદા છે, મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રિક્ટ છે, સરકાર ખુદ મહિલા સશક્તિકરણની વાત કરે છે, મહિલા સંવેદનાની વાત કરે છે, તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ પર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે। એવી રીતે અમારા આખા સમાજનું મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે એટલે સરપંચને અમે છોડવાના જ નથી। હવે એને ખબર પડશે એને 5 વર્ષ શાસન કર્યું છે, એ કેવું શાસન કર્યું અમારી આરતી એવું ચાલુ કરશું સમાજ દ્વારા અને આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ, બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ, બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ। ન્યાયિક રીતે, સંવિધાનિક રીતે ગામના લોકોનો સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે અને તમે અમને મદદ કરો, એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવશું। યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી ધોરાજી। ગઈ તારીખ 28ના રોજ જમનાવડ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહાર થયો છે, છેડતી જેવો બનાવ બન્યો છે, જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ 2 દિવસ સુધી ના લીધી, જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ઢીલ કરી। ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહેતી થતાં છેલ્લે એસપી અને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી, તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં
એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય. અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્રો આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આ આવેદનપત્રો આપવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા આરોપીઓને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્રો આપવાની ફરજ પડી છે. તો અમે સંવિધાનને માનનારા લોકો છે, ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી. પણ જરૂર પડે અમે શું છે એ અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ છે ને કેવા છે. તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી. સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું.